ઇન્વેસ્ટિંગની દુનિયાનું એક બહુ કડવું સત્ય છે, ધ સ્ટોરી ઇઝ પરફેક્ટ અન્ટિલ ધ પ્રાઇસ ઇઝ નોટ. જ્યારે માર્કેટ કે કોઈ સેક્ટર પોતાની પીક ઉપર હોય છે ત્યારે એની આસપાસ એકદમ જબરદસ્ત નરેટિવ્સ એટલે કે સ્ટોરીઓ ઊભી કરવામાં આવે છે. લોકોને કહેવામાં આવે છે કે આ જ ફ્યુચર છે, આમાં ગવર્મેન્ટ પોલિસીનો સપોર્ટ છે, કે આ સેક્ટર તો ડબલ થવાનું જ છે. અને જ્યારે માર્કેટના રિટર્ન ઊંચા દેખાતા હોય ત્યારે આ બધી જ વાતો એકદમ લોજિકલ પણ લાગે છે. કોઈ રિસ્ક જોવાની તસદીદ નથી લેતું. પણ રિયાલિટી શું છે? ઇતિહાસ સાક્ષી છે કે રિટેલ પબ્લિક હંમેશા માર્કેટ સાયકલની પીક પર જ આવા ફેન્સી નરેટિવમાં પોતાના લાખો રૂપિયા રોકે છે. અને પછી જ્યારે માર્કેટમાં 40 થી 50% કડાકો આવે ત્યારે એમને સમજાય છે કે એ લોકો તો મોટા ખેલાડીઓ માટે માત્ર એક્ઝિટ લિક્વિડિટી બની ગયા હતા. યાદ રાખજો, માર્કેટ ક્યારેય સ્ટોરીઓને રિવોર્ડ નથી આપતું. અસલી માર્કેટમાં હંમેશા નરેટિવ્સની સામે મેથ એટલે કે ગણિત અને વેલ્યુએશનની જીત થઈ છે. જ્યારે ભાવ એકદમ ટોચ પર હોય છે ત્યારે રિસ્કને ઇગ્નોર કરવું બહુ જ મોંઘું પડે છે. અસલી વેલ્થ વાર્તાઓથી નહીં પણ સોલિડ ફંડામેન્ટલ્સ અને પાવરફુલ રિસ્ક મેનેજમેન્ટથી બને છે. અને આ જ સોલિડ ફંડામેન્ટલ પ્રોસેસ અને પાવરફુલ રિસ્ક મેનેજમેન્ટના પાયા પર સૌથી વધુ વિઝનરી ઇન્વેસ્ટર્સને 100 કરોડથી મોટા પોર્ટફોલિયો સુધી પહોંચાડવાના વિઝન સાથે અમે અમારા મિશન 100 પર કામ કરી રહ્યા છીએ. જો તમે પણ માર્કેટની આ સ્ટોરીઓ અને ટ્રેપમાંથી બહાર આવીને સિસ્ટમ આધારિત રિયલ વેલ્થ ક્રિએશન કરવા માંગતા હોય તો આ સફરમાં જોડાવા માટે DM કે કમેન્ટ કરો. લેટ્સ કનેક્ટ એન્ડ બિલ્ડ યોર પોર્ટફોલિયો ઓન રિયલ મેથ, નોટ ઓન માર્કેટ મિથ્સ.